સાબરકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે। ઉનાળાની ઋતુમાં તૈયાર પાકની ઉપજ લેવાના સમયે કુદરતી આફતના કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાયા છે। જિલ્લામાં વડાલી કેન્દ્રમાં હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં બાજરી, જુવાર, મકાઈ, પપૈયા, શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળાની ઋતુમાં છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન, વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ છીનવાયો છે। જુવાર, બાજરી, મકાઈ, પપૈયા, શાકભાજી સહિતના પાકોને કમોસમી વરસાદે નિષ્ફળ કર્યા છે। 3 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલ પાકની ઉપજ લેવાના સમયે કુદરતે ખેડૂતોને રડાવ્યા છે। ત્યારે ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ વચ્ચે થયેલ નુકસાનીનો સર્વે માટેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। જોકે રાજ્ય સરકારની જાહેરાત બાદ સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા આજની સુધી વરસાદમાં થયેલ નુકસાનનું ચોક્કસ સર્વે કરવામાં આવતું નથી, જે પગલે ખેડૂતોને સમયસર વળતર મળવામાં ખૂબ મુશ્કેલી સર્જાતી હોય છે। હાલના સમયે ખેડૂતો સરકારી વિભાગ સહિત રાજ્ય સરકાર પાસે સર્વે સહિત સમયસર વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। જોકે જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે થયેલ નુકસાનીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સમયસર સર્વે કરી વળતર ચૂકવવામાં ન આવે, આગામી દિવસોમાં તૈયાર પાક સહિત ખેતીમાં નુકસાની ભોગવનાર ખેડૂતોની હાલત વધુ કફોડી બનશે તે નક્કી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આ સાલ સારો હતો, ટ્રીટમેન્ટ કરી, પછી પવન આવ્યો તો બધો આડો પડી ગયો, ઝેરી પડ્યો, પ્લાવ મારવું પડ્યું। અને પપૈયાની અંદર ખર્ચા કરીને 6 મહિના હાચવી અને આ પવનથી માલ બેઠો હતો અને ભાગી ગયો છે, એટલે ખેતર એવું ખેડી નાખવાની તૈયારીમાં છે। અને હાલ દેવાદાર થઈ ગઈ। કમોસમી વરસાદમાં કયા પાકોને નુકસાન? બાજરી, પપૈયો, મકાઈ, ચેણો। શું માંગ શું છે ખેડૂતોની હવે? માંગ તો આ મજૂરીમાં થપડી છે કે સરકાર મદદ કરે ને ઊભા થાય એવું જ નથી। નવો બિયારણ કેટલા લઈને ભાવ? સરકાર વાતો તો કરે છે પણ આપતી નથી ને। અને પૂછે છે અધિકારીને, એટલે કે ભાઈ એ તો બનાસકાંઠામાં કહ્યું છે, સરકાર ઠેવાડ બાજુ છે, એમ કહીને મને તો ગોળીઓ હાલે છે। નુકસાન કેટલું જાય ખેડૂતોને? નુકસાન લગભગ 70%। શું હાલ તો બધું જ કે ચાલે। શું નામ આપણું? કનુભાઈ નાથુભાઈ દેસાઈ। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કમોસમી વરસાદ પડવાથી ખૂબ જ ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે। જુવાર, બાજરી, મકાઈ જેવા પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ગયા વર્ષે, વડાલી તાલુકાની અંદર ગયા વર્ષે પણ આવો પાક નિષ્ફળ ગયો હતો। 2 વાર આવા પાક નિષ્ફળ જવા થતો સરકારે આજ સુધી કોઈ સર્વે કરાયો નથી। અત્યારે હાલ પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન છે, તો સરકારશ્રીને પણ માગણી છે કે એકવાર પણ આ વડાલી તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે તે નુકસાનનું સર્વે કરે અને તાત્કાલિક ધોરણે તેમને સહાય કરવામાં આવે એવી અમારી માગણી છે। શું નામ આપણું? પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત વડાલી, સુરેશસિંહ સોલંકી।